જો આ ગુંદાનું આથણું બને છે, જો ભરેલા ગુંદા એટલે ચૂંદો બનાવ્યો ને હવે ભરીશી. ક્યારના છે મારા મામાના વાડીના ગુંદાસ, બોલો રાજકોટથી લઈ આવીશ મારી બેન છે ને. અત્યારે એ કહે છે કે મને બનાવી દેજો ને, હાલો બનાવી દઈ. જો ઘઉં ભરાઈ ગયા, હળદર મરચું મીઠ બધું ભરાઈ ગયું, રાઈ. હવે અથાણાનો વારો છે. અથાણું ભરાઈ જાય ને આવડું આ ગુંદાનું પછી કેરીનું બનાવવાનું છે. 2 અથાણા બનાવવાના છે. મારો વિડીયો જોજો અને તમારા ગુંદાનું અથાણું તમે કેમ બનાવતા હોય જોજો, શેર કરજો મને. અમે તો આવી રીતે બનાવી. જો આ ચૂંદો બનાવ્યો પહેલાં અને પછી એની અંદર છે ને આસર મસાલો નાખો. ઓલા નથી બનાવતા અમે. જો આ મસાલો નાખીશ. આ મસાલો રહ્યો ને એના લીધે સ્વાદ અને આમ એવું લાગે કે આપણે અથાણું ખાઈશ. ઓલો છે ને દરેલો મસાલો નો સારો લાગે, એટલે આ સારો લાગે. જય માતાજી બધાયને, રાધે રાધે.